ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આપણે ભગવદ્ ગીતાની યાત્રામાં આવી પહોંચ્યા છીએ ભગવદ્ ગીતાના 13મા અધ્યાય સુધી। તો આજે આપણે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનું શ્રવણ કરીશું, જેનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। જો મિત્રો તમે આના આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો તે તમામ વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે, તો તે તમે જઈને સાંભળી શકો છો। અને આવનારા અધ્યાય સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો આજના અધ્યાયનું શ્રવણ કરીએ। મિત્રો, ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાયો છે, જેનું સંપાદન 3 વિભાગોમાં કરવામાં આવ્યું છે। પ્રથમ વિભાગના 6 અધ્યાયોમાં કર્મયોગનું વર્ણન કરવામાં આવ્યું છે। બીજા વિભાગમાં ભક્તિનો મહિમા તથા ભક્તિની પુષ્ટિ અર્થે ભગવાનના ઐશ્વર્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। ત્રીજા વિભાગના 6 અધ્યાયમાં જ્ઞાન, શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ તથા સિદ્ધાંતોનું વિસ્તારપૂર્વક વર્ણન થયું છે। આ અધ્યાય ત્રીજા ભાગના 6 અધ્યાયોમાંથી પ્રથમ અધ્યાય છે અને તે 2 વિભાગોના ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને પ્રસ્તુત કરે છે। આપણે ક્ષેત્રને શરીર અને ક્ષેત્રજ્ઞને તેમાં નિવાસ કરતો આત્મા માની લઈએ, પરંતુ આ અતિ સામાન્ય સમજૂતી છે, કારણ કે ક્ષેત્રનો અર્થ વાસ્તવમાં અધિક વ્યાપક છે। તેમાં મન, બુદ્ધિ અને અહંકાર તથા સર્વમાયિક ઘટકો કે જેનાથી આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે, તે સર્વનો સમાવેશ થાય છે। આ વ્યાપક દ્રષ્ટિએ શરીરનું ક્ષેત્ર આત્મા એટલે કે ક્ષેત્રનો જ્ઞાતાને છોડીને આપણા વ્યક્તિત્વના સર્વ પાસાઓને આવરી લે છે। જે પ્રકારે એક ખેડૂત ખેતરમાં બીજનું વાવેતર કરે છે અને તેના પાકની લાગણી કરે છે, તે પ્રમાણે આપણે આપણા શરીરરૂપી ક્ષેત્રમાં શુભ તથા અશુભ વિચારો અને કર્મોનું વાવેતર કરીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે ભાગ્યની લાગણી કરીએ છીએ। ગૌતમ બુદ્ધે કહ્યું છે, આપણે જે કંઈ છીએ તે આપણે શું વિચાર્યું છે તેનું પરિણામ છે। તે આપણા વિચારો પર સ્થાપિત છે અને તે આપણા વિચારોથી જ રચિત છે। તેથી આપણે જે વિચારીએ છીએ તેવા આપણે બની જઈએ છીએ। વિચાર એ પ્રત્યેક કાર્યનો પૂર્વજ છે। તેથી આપણે શરીરરૂપી ક્ષેત્રનું ઉચિત વિચારો તથા કર્મો દ્વારા સંવર્ધન કરવાની કળા શીખવી જોઈએ। આ માટે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના જ્ઞાતા વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન હોવું આવશ્યક છે। શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આ ભિન્નતા અંગે વિસ્તૃત વિશ્લેષણ કરે છે। તેઓ શરીરના ક્ષેત્રની સંરચના કરતી માયિક પ્રકૃતિના ઘટકોની ગણના કરે છે। તેઓ ભાવનાઓ, સંવેદનાઓ અને ઉર્મિઓના સ્વરૂપે ક્ષેત્રમાં ઉદ્ભવતા પરિવર્તનો અંગે વર્ણન કરે છે। તેઓ ક્ષેત્રને શુદ્ધ કરતા અને તેને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરતા ગુણો અને વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરે છે। આવું જ્ઞાન આપણને આત્મ અનુભૂતિની પ્રાપ્તિમાં સહાયરૂપ થાય છે, જે ક્ષેત્રનો જ્ઞાતા છે। પશ્ચાત આ અધ્યાય ભગવાનનું વર્ણન કરે છે કે જેઓ સર્વ જીવોના ક્ષેત્રોના પરમ જ્ઞાતા છે, તે પરમેશ્વર વિરોધાભાસી ગુણધર્મો ધારણ કરે છે, અર્થાત એક જ સમયે વિરોધી ગુણો પ્રગટ કરે છે। આમ તેઓ સૃષ્ટિમાં સર્વવ્યાપક પણ છે અને છતાં સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત પણ છે। આ પ્રમાણે તેઓ સર્વ જીવોના પરમ આત્મા છે। આત્મા, પરમાત્મા અને માયિક પ્રકૃતિનું વર્ણન કર્યા પશ્ચાત શ્રી કૃષ્ણ જીવો દ્વારા થતા કર્મો માટે કોણ ઉત્તરદાયી છે અને સંસારના વિશાળ ફલક ઉપર કાર્ય કારણ માટે કોણ ઉત્તરદાયી છે તે અંગે સ્પષ્ટતા કરે છે। જે લોકોને આ ભિન્નતાનો બોધ છે અને કાર્યના કારણ અંગે સ્પષ્ટ નિર્દેશ કરે છે, તેઓ વાસ્તવમાં જોઈ શકે છે અને તેઓ જ્ઞાનમાં સ્થિત હોય છે। તેઓ સર્વ જીવોમાં પ્રવર્તમાન પરમાત્માનું દર્શન કરે છે અને તેથી તેઓ મનથી કોઈની અવહેલના કરતા નથી। તેઓ વિવિધ જીવોની એક જ માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે। જ્યારે તેઓ સમગ્ર અસ્તિત્વમાં એક સમાન આધ્યાત્મિક મૂળધારાને વ્યાપ્ત જોવે છે, ત્યારે તેઓ બ્રહ્મનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે। અર્જુને કહ્યું કે હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે। હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે। આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર
કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારાને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. હે ભરતવંશી, હું સર્વ શરીરના કર્મ ક્ષેત્રનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મ ક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે. હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે, તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મ ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ કરીશ. મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત બ્રહ્મસૂત્રોમાં સચળ તર્ક અને સંક્ષિપ્ત પુરાવો સાથે પ્રગટ કરવામાં આવ્યું છે. કર્મક્ષેત્ર 5 મહાન તત્વો અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્વ, 11 ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના 5 વિષયોથી નિર્મિત છે. ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે. વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દ્રઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્ત, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા, અનાશક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર વગેરે પ્રત્યે મમતાનો અભાવ, જીવનની વાંછિત તથા અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા, મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની સાત્વિક શોધ આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેમાંથી વિપરીતને હું અજ્ઞાન કહું છું. હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહીનથી પર છે. તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે, કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે. તથાપિ તેમને સર્વ ઇન્દ્રિય વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલન કરતા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના 3 ગુણોના ભોગતા છે. તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે. તેઓ વિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવ માત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોના પાલન કરતા સહારક અને સર્જનહાર જાણ. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છે. આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો છે. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ અને પુરુષ આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના 3 ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે. સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે. સુખ અને દુઃખ અનુભવમાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે. જ્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ 3 ગુણોને ભોગવવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે. શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયતા અને પરમાત્મા કહેવામાં આવે છે. જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માય, પ્રકૃતિ અને પ્રકૃતિના 3 ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે તે પુનઃ અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે. કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતઃકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. હજી અન્ય એવા લોકો પણ છે
જેઓ આ સાધનાના માર્ગેથી અન્નભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંતવાણીની શ્રવણ ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જુએ છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સહયોગ જાણ. જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે. જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જુએ છે, તેઓનું તેમના મન દ્વારા અધપતન થતું નથી. તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે. કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે સર્વ કાર્યો માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી. જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જુએ છે અને જાણે છે કે તે સર્વ તેમનાથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. હે કોંતે, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રકૃતિ શક્તિથી લિપ્ત થાય છે. આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી. જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. જે મનુષ્ય જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમધામને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આપણો ભગવદ્ ગીતાજીનો અધ્યાય 13 અહીંયા સમાપ્ત થાય છે. અમને આશા છે કે તમે આ અધ્યાય ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે. જો ધ્યાનપૂર્વક સાંભળ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને મળીએ આગળના વિડીયોમાં અધ્યાય 14 સાથે. ત્યાર સુધી ધન્યવાદ.